આપણે જે જીવરાજ બ્રિજની નીચે મારામારીનો બનાવ બન્યો હતો કે જેમાં જે મરણજરણ નટુભાઈ છે તેને માથાના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડેલી છે અને એ બાબતે કાયદેસરની આપણે એફઆઈઆર દાખલ કરીને તપાસ એમાં આરોપીને પકડવા માટે તજવીજ ચાલુમાં છે. કોણ છે આરોપી? ઓળખ થઈ છે ખરી કોઈ? આ 3 આરોપી નામજોગ છે. એક હસમુખ કરીને છે, એક કાંતિ ઉર્ફે લેલી છે અને એક કેતન ધુલાજી કરીને છે અને એક અજાણ્યો માણસ છે. 4 આરોપી છે ટોટલ અને નામ ફરિયાદમાં છે જ ઉલ્લેખ. ઈ મારા છોકરાની વહુ રહી ને રીસામણે છે તો મારો છોકરો ને એની વહુ બોલતા હતા. મારા છોકરાને એની સાસુને કહેતો તો તમે બંગલે ના લઈ જાઓ, અમે બંગલે નથી મોકલતા, તો તમે બંગલે મારી વહુને ના લઈ જાઓ. તો ઈ લોકો ટોળકીયા આવ્યા. ઈ એમની સમાજની છોકરી છે એટલે એમને સમાજ વિરોધ મારા છોકરાને ઘેરી લીધો અને પછી મારા છોકરાને કે હાલ તું હવે હમણાં 15 માણાની ટોળકીમાં તું છૂટીને બતાવ. તો ભાગે ઈ ભાઈ ને સાહેબ એમની લાકડીઓ લઈને પાતા એની ને એ લાકડી મારી મારો છોકરો ભાગ્યો. ઘેર આવ્યો. ઘેર ઈ લોકો 70 જણા આવ્યા.